હવે આપ અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક અંકિત ચૌહાણ. અરવલ્લી જિલ્લામાં આ મહિને પ્રકૃતિ, પરંપરા, જનસેવા અને વહીવટી સજ્જતાના વિવિધ રંગ જોવા મળ્યા. લાંબા વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને સૂકા પડી ગયેલા ડુંગર તથા અરવલ્લીની ગિરિકંદરાઓ હરિયાળીથી ખીલી ઉઠી. હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારે વરસાદની આગાહીને અસર વિવિધ વિસ્તારોમાં પણ જોવા મળી. મોડાસા, શામળાજી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી. મોડાસાના વિવિધ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. જોકે વરસાદથી રાહત સાથે કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ પણ સર્જાઈ હતી. જ્યારે મુખ્ય 4 રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમ છતાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે વરસાદી માહોલ રાહતરૂપ બન્યો હતો. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાનું સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું હતું. કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ પૂર અથવા જળબંબાકાર જેવી સ્થિતિમાં બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે જિલ્લામાં તહેનાત કરાયેલી NDRFની 30 સભ્યોની વિશેષ ટુકડીને 24 કલાક એલર્ટ મોડ પર રખાઈ હતી, જેથી જરૂરિયાત સર્જાય ત્યારે ત્વરિત બચાવ કાર્ય હાથ ધરી શકાય. ભારે વરસાદની આગાહીને પગલે શનિવારે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડેમ અને સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પાણીના પ્રવાહ, ડેમની સ્થિતિ અને સંભવિત જોખમ ધરાવતા વિસ્તારો પર વહીવટીતંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી હતી. વરસાદી પરિસ્થિતિ દરમિયાન લોકોની સુરક્ષા અને સમયસર રાહત કામગીરી માટે પણ તંત્ર સજ્જ બન્યું હતું. વરસાદથી સૌથી વધુ આનંદ જિલ્લાના ખેડૂતોમાં જોવા મળ્યો. મોસમની શરૂઆતમાં પૂરતો વરસાદ ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. કેટલાક ખેડૂતોને 2 થી 3 વખત વાવેતર કરવાની પણ ફરજ પડી. ઘઉં, સોયાબીન સહિતના વિવિધ પાકના વાવેતર બાદ પણ વરસાદ ખેંચાતા પાકના ભવિષ્ય અંગે ચિંતા વધી હતી. જોકે જિલ્લામાં વરસાદી માહોલ જામતા ધરતીપુત્રોમાં નવી આશા જાગી હતી. વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં ધાર્મિક આસ્થાનો પણ માહોલ જોવા મળ્યો. ગુરુ પૂર્ણિમાની ઉજવણી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શામળાજી પહોંચ્યા હતા. તેમણે શામળાજીના લુસડિયા ગામમાં સંત સુરમલ દાસજી મહારાજની સમાધિએ દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા. આ પ્રસંગે તેમણે મંદિર પરિસરના સંતોનું સન્માન પણ કર્યું હતું. મોડાસા તાલુકાના ડુગરવાડા ગામમાં કપિરાજના આતંકને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. 2 દિવસથી ગામમાં કપિરાજ દ્વારા હુમલાઓની ઘટના સામે આવી હતી, જેમાં અંદાજે 6 જેટલા લોકો ભોગ બન્યા હોવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગની ટુકડીએ પાંજરા અને જાળીની મદદથી કપિરાજને પકડવામાં સફળતા મેળવી હતી. કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પણ પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા પોલીસની સ્થાનિક ગુના શાખાએ ગુસ્સી ટોક કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ધનસુરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના આધારે સંગઠિત રીતે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ કરતી ટોળકીના 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા મુજબ ગત 10 વર્ષમાં 3 વર્ષથી વધુની સજાપાત્ર 2 કે તેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કુલ 8 ગુના નોંધાયેલા હોવાનું જણાયું હતું. બીજી તરફ જિલ્લાના આંતરિયાળ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી. મેઘરજ તાલુકાના દૂરદરાજ ગામ સુધી આરોગ્ય સેવા પહોંચાડવા સરકાર દ્વારા ફાળવાયેલા દ્વિચક્રીય મોબાઈલ આરોગ્ય એકમ એટલે કે 2 વ્હીલર MHU યોજનાનો જિલ્લા પંચાયત ખાતે શુભારંભ કરાયો હતો. હમણાં જ આપ અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અંકિત ચૌહાણ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.